આગળ વાત કરીશું ધરતીપુત્રોની પરેશાની વિશે। વિકાસના દાવાઓની વચ્ચે અન્નદાતાની વેદના સામે આવી। એક તરફ તંત્રની બેદરકારી અને અધૂરા વાયદાઓ છે અને બીજી તરફ બજારમાં ઘટતી ડુંગળીની માંગ। ખેડૂત કુદરત સામે લાચાર છે તો તંત્ર સામે નિરાધાર છે। આ સ્થિતિમાં કોણ ઉગારશે ખેડૂતને? ખેડૂતની નુકસાનીનો હિસાબ કરશે કોણ? મહેનતથી ઊભો કરેલો પાક, વિકાસના કામના નામે નુકસાન, વળતર આપવાના વાયદા, સમય વીત્યો પણ વાયદા અધૂરા। ખેડૂત એટલે અન્નદાતા, પરંતુ આજે એ જ ખેડૂત તંત્ર સામે લાચાર બન્યું છે। એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ। વડગામના ખેડૂતોની દશા બગડી, તંત્રની કામગીરીથી ખેડૂતોને નુકસાન। બારે માહ દશા ફરી જતી હોય તો તે છે આપણા જગતના તાત। આ જ વાસ્તવિકતા છે। મહેનત મજૂરીને કંઈ વળે નહીં અને આફતો અને તંત્રના પાપે નુકસાનીમાં જ બેસવાનું। વડગામમાં થયું એવું છે કે તળાવો ભરવાનું હતું કામ, ઊભા પાકમાં ખોદકામ કર્યું, ખેતરોમાં નાખી પાણીની લાઈન। 3 મહિનામાં વળતરનો હતો વાયદો, 5 મહિના થયા વળતર ના મળ્યું। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના ખેડૂતો છેલ્લા 5 મહિનાથી વળતર માટે વલખા મારી રહ્યા છે। ખેડૂતોનો દાવો છે કે અધિકારીઓએ જે તે સમયે અમારા મગફળીના ઊભા પાકમાં ખોદકામ કરીને નર્મદાની પાઇપલાઇન નાખી હતી। અધિકારીઓ 3 મહિનામાં વળતર ચૂકવવાની ખાતરી આપી હતી, પરંતુ 5 મહિના વીતી ગયા છતાં પણ આશરે 50 જેટલા ખેડૂતોને આજ દિન સુધી વળતર મળ્યું નથી। વડગામ તાલુકામાં તળાવો ભરવા માટે ખેડૂતોના ખેતરમાંથી નર્મદાની પાઇપલાઇન પસાર કરાઈ। જ્યારે આ પાઇપલાઇનની કામગીરી ચાલતી હતી ત્યારે ખેડૂતોના ખેતરમાં પાકને નુકસાન થયું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ વળતર ચૂકવવામાં નથી આવતું। અહીંયાથી જે અમારા ખેતરમાંથી નર્મદાની નાની પાઇપલાઇન જે નીકળી છે તળાવ ભરવા માટેની, એના વળતરની માગણીઓ છે આ ખેડૂતની બધાની કે જેટલું બને એટલું જલ્દી એમને પાઇપલાઇનનું વળતર ચૂકવવામાં આવે। કારણ કે જ્યારે બી પાઇપલાઇન નંખવાની 7મા મહિનાની 2025માં નંખવાની હતી, એટલે બધાના પાકો એ વખત મગફળી વાયેલી હતી, બધું નુકસાન કરી અને પાઇપલાઇન અમે લોકોએ પસાર કરવા દીધી છે, બરાબર। બાકી બીજું કે એ લોકોએ એવું કીધું હતું કે તમને અમે પાક લીધા પહેલાં વળતર ચૂકવવામાં આવી જાય બધા ખેડૂતોને, પણ એ લોકોએ હજી સુધી અમને વળતર આપ્યું નથી। તો 5 મહિના થઈ ગયા, હજુ પણ વળતર મળ્યું નથી। જેસીબીની મદદથી એટલું ખોદકામ કરવામાં આવ્યું છે કે ખેતરોમાં પાક તો ઠીક, સમતળ કરવું પણ અઘરું છે અને તે મજૂરી પણ માથે જ। ત્યારે ખેડૂતો ન્યાયની રાહમાં છે। એ પ્રોજેક્ટ અંતર્ગત અમારા ખેતરની અંદરથી અમારા ગામના તળાવો ભરવા માટે પાઇપલાઇન પસાર થતી હતી। આ પાઇપલાઇન માટે ખેડૂતોને ઊભા પાકની અંદર જેસીબી દ્વારા ખોદકામ કરી અને ખેડૂતોને મોટું એવું સારું એવું નુકસાન પહોંચાડ્યું છે અને અમારા ગામના 32 ખેડૂત અને 50 થી 60 લાખ અંદાજિત ટોટલ નુકસાન થઈ ગયેલું છે। એના વળતર માટે અમે કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી, ટેલિફોનિક રજૂઆત કરી। ડુંગળી પકવતા ખેડૂતો હેરાન, ભાવ ગગડતા મજૂરી માથે પડી। આ તરફ જામનગરમાં ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો। જામનગરના હાપા માર્કેટયાર્ડમાં 1 મણ ડુંગળીનો ભાવ 20 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી બોલાયો। ડુંગળીના ભાવ ગગડતા પાક વેચવા આવેલા ખેડૂતો ભારે નિરાશ થયા। વર્ષભરની આકરી મહેનત, ખાતર, બિયારણ, મજૂરીના ખર્ચ કર્યા પછી જ્યારે ખેડૂત માર્કેટયાર્ડ પહોંચ્યા ડુંગળી વેચવા, ત્યારે માત્ર 20 રૂપિયામાં મણ ડુંગળી વેચાઈ અને ખેડૂતોનું વાહન ભાડું પણ માથે પડ્યું। ડુંગળીના પોષણક્ષમ ભાવ આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે।
અત્યારે હાપા એપીએમસીમાં ડુંગળીનો ભાવ 20 થી 400 લગો છે. આ ખરેખર ખેડૂતને કોઈ રીતે વળતર થાય એમ નથી. તો સરકાર કે એપીએમસી વાળાઓને ખાસ ભાવ સુધારો કરે એવી નમ્ર. તો બીજી તરફ હાપા માર્કેટ યાર્ડના સેક્રેટરીએ કહ્યું કે નબળી ગુણવત્તા અને ઓછી માંગને કારણે ડુંગળીના ભાવ આ વર્ષે ખૂબ જ નીચા રહ્યા છે. જામનગર આસપાસના વિસ્તારો, જામનગર તાલુકો તેમજ જામનગર જિલ્લામાંથી જ મોટે ભાગે થતી હોય છે અને તેનું વેચાણ 3 થી 4 દિવસે વેચાણ થાય છે. આજે 5 થી 6 હજાર ડુંગળીની આવક થઈ હોય છે તેનું, અને હરાજીમાં તેના ભાવ 30 રૂપિયાથી લઈ અને સારી ક્વોલિટી હોય તો 350 સુધીમાં વેચાણ થાય છે. આ રીતે ભાવની સરખામણી કરીએ તો હાલમાં ભાવો ખૂબ નીચા છે અને આવકો પણ ઓછી છે અને વેચાણ પણ ઓછું છે. એક તરફ તંત્રની બેદરકારી અને અધૂરા વાયદાઓ, બીજી તરફ માર્કેટમાં મંદી. જો સમયસર વળતર ન મળે, જો પાકને યોગ્ય ભાવ ન મળે, તો પ્રશ્ન એક જ છે, દેશનો અન્નદાતા કેટલું સહન કરશે? બ્યુરો રિપોર્ટ, TV9.